હેલો. આજે હું તમને કહીશ સૌથી સારી એન્ચેન્ટમેન્ટ સોડ, નેધરરાઇટ, ડાયમંડ તમે એમાં લગાડી શકો. સૌથી પહેલા આપણે લઈ લેશું એક રાખી તમારે નેધરરાઇટ સોડ લેવાની, ક્રિએટિવ વાળા સ્પેશિયલ. પછી શાર્પનેસ 5 એટલે કે જે એનિમી હોય એને ડેમેજ વધારે પડે. સ્માર્ટ અને શાર્પનેસ બે હારે નહીં લાગે એટલે આપણે નહીં લગાડીએ. બેનો નહીં લગાડીએ. શાર્પનેસ નોકબેક એટલા માટે લગાડવામાં આવે કારણ કે એનિમી હોય તે પાછળ જઈ શકે. ફાયર એક્સપેક્ટ નો મતલબ એ કે જે આપણે એનિમી હોય તેને ફાયર મળે. લૂટિંગ 3 લગાવવાનું એટલે કે જે એનિમી હોય તેને જે લૂંટ હોય એ ડબલ મળે. મોબ સ્પેશિયલ અને અનબ્રેકિંગ 3 લગાવવાનું છે. અનબ્રેકિંગ 3 એટલે તૂટવાનો ચાન્સીસ નહીં અને મેન્ડિંગ એટલે કે પાછું રિપેરિંગ. સૌથી પહેલા આપણે સ્મોડમાં લગાડી દેવાનું એટલે બંદાને વધારે ફાયર એક્સપેક્ટ પછી લૂટિંગ અનબ્રેકિંગ જો અને પછી આ મૂર્તિ એટલે બધા બેસ્ટ એવી રીતના. હવે તમે એવી રીતના ગમે એમાં તે લગાડી શકો છો. હા પછી તમે ગમે એમાં લગાડો. પછી હવે બતાવીશ તમને એક્સ નેધરરાઇટ એક્સ. એમાં શાર્પનેસ 5 લગાડી શકો તમને આવે બરાબર. નોકબેક નથી જરૂર વાયરસ કરી એફિશિયન્સી 5 લગાડી દો. સિલ્ક ટચ અનબ્રેકિંગ 3 ફોર્ચ્યુનની જરૂર ના હોય કારણ કે એક્સ થી આપણે કોઈ મારવાનું નથી. શાર્પનેસ ને એફિશિયન્સી નામ જોઈન કરી દો 5 લઈને. અનબ્રેકિંગ મેક્સિમમ એના 3 જ જશે એટલે પછી આ બેને ભેગા કરી એટલે બદલી કરી 12 આવી રીતના થઈ જાય. જોઈ લો અનબ્રેકિંગ શાર્પનેસ મેન્ડિંગ એફિશિયન્સી ચેક થઈ જાય એટલે પછી લગાડી દીધું મેં તમને બતાવવા હતું. પછી નેધરરાઇટ પિકેક્સમાં બધાને ખબર જ હશે કે શાર્પનેસ લાગે નહીં ભાઈ. એટલે સિમ્પલ આપણે લગાડવાની છે એફિશિયન્સી 5 અને અનબ્રેકિંગ 3 ફોર્ચ્યુન 3 અને સિલ્ક ટચ ના લગાડતા કારણ કે સિલ્ક ટચ થી આખી કેક ખરાબ થઈ પછી આ લગાડી દીધી પછી સવલ અને હો તેમાં તમે એફિશિયન્સી બેમાં અને અનબ્રેકિંગ હવે બતાવીશ તમને બોમાં લાગશે. બોમાં લાગી શકે આપણે પાવર 5 શું કરવાનું પાવર 5 પંચ 2 એટલે ઇન્ફિનિટી ની જરૂર ના હોય.
રેડી રોસ્ટ કરને લગે મિની અને અનબ્રેકિંગ જે કોમન વસ્તુ હોય. 3 મળશે મેક્સિમમ 3 જ મળશે. જશે અને આથી મારી બહુ પાવર 5 મતલબ કે તે ગમે એ વસ્તુ હોય કોન્ટેક્ટ. હવે તમને બતાવી ક્રોસબો. જો તમારે ક્રોસબો હોય તમારે સિંગલ મારવું હોય તો તમારે પર્ચિંગ લગાવવી પડે અને જો તમારે ટ્રિપલ કરવા હોય મલ્ટી શોટ લગાવવો પડે. જો બતાવું સૌ પ્રથમ અમારે લઈ લેવાની અનબ્રેકિંગ મેન્ડિંગ અને મલ્ટી શોટ મને જશે પર્ચિંગની જરૂર નથી. ક્વિક ચાર્જ 3 લેવાનું બીજું તો એમાં કઈ આવશે નહીં. સૌથી પહેલા ક્વિક ચાર્જ અને મલ્ટી શોટ 3 મળશે લે 3 પડશે લઈ લો. આમ જાતા આમ જાતા પછી આ થઈ ગયું તમારું મલ્ટી મલ્ટી શોટ તમારું ક્રોસબો હા રેડી. હવે તમારે ક્રોસબો હોય તેને ફાયરવર્ક આરે લગાડવો હોય તો એક વસ્તુ કરવાની. સૌથી પહેલા તમારે ક્રાફ્ટિંગ ટેબલ લેવાનું ખોલવાનું. સૌથી પહેલા તે બે સ્ટેક ગન પાવડર રાખવાના આવી રીતના ધ્યાનથી જોજો પછી જ કરજો આ લગન નહીં. પછી આમાંથી તમારે જે કલર લેવો હોય અત્યારે હું નાખું મારી રીતે વ્હાઈટ ઓરેન્જ ગ્રીન રેડ બ્લુ યેલો નાખીને લઈ લેવાનું. આ ઓફ એન્ડમાં આવે છે. ઓફ એન્ડમાં આવે કાંઈ વાંધો નહીં. ઓફ એન્ડમાં આવશે પણ સ્ટેક જ આવશે લઈ લેવાના. કરી નાખવાના 3 સ્ટેક મળે. ચાલો આવી રીતના તમે ફાયરવર્ક કરી શકો. ક્રોસબો ફાયરવર્ક ને ઓફ એન્ડમાં રાખવાના અને ક્રોસબો ને લઈને આપણે કરીએ એવી રીતના કરશો એટલે તમારો ફાયરવર્ક તૈયાર. તમારો રેડી કમ્પ્લીટ. જવા દેવાના અને છેલ્લું કહું છું કેતો જાવ. હવે તમને બતાવી દઉં ટ્રાઇડન્ટ. ટ્રાઇડન્ટમાં જુઓ તમે 2 ઇંચ લગાવી શકો છો. અનબ્રેકિંગ મેન્ડિંગ કોમન તમે લઈ લીધો આવી ગયું. હવે તમારે જો તમારે ઉડવું હોય ટ્રાઇડન્ટ થી તો લગાડવાની રિપટાઇડ અને લોયરટી લગાડો તો ટ્રાઇડન્ટ તમારું પાછું જો અત્યારે હું રિપટાઇડ લગાડીને બતાવું. અત્યારે હું ક્રિએટિવમાં છું એટલે અહીંથી રેન્ક કરાવું તો તમારે આ તમારે ફાસ્ટ ટ્રેવલ કરવામાં આવે. તમારે જમીન જવું હોય માનો કે આના છું અહીંયા છું અને સીધે સીધો
સીધે લઈ જાઓ. હવે જો પાછો જ્ઞાન દે. થઈ શકે ફર્સ્ટ લેવલ એટલા માટે ટ્રાઇડેડ પર તો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. તો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો, કારણ તો તેનાથી મને ખબર પડે કે આગળ કેની ઇન્ટરનેટ લાગી શકે. તો તમે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળશું બીજા વિડીયોમાં.